કરજણમાં શિક્ષણ બચાવો બાળકનું ભવિષ્ય બચાવો અભિયાન અંકન પ્રતીક ધરણા યોજાયા હતા। પેપર લીક સહિતના મુદ્દાઓને લઈને શિક્ષણ પ્રેમી નાગરિકોએ વિરોધ નોંધાવ્યો હતો। કરજણમાં શિક્ષણ બચાવો બાળકોનું ભવિષ્ય બચાવો અભિયાન અંતર્ગત શિક્ષણ પ્રેમી નાગરિકો દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે શાંતિપૂર્ણ ધરણા યોજાયા હતા। પેપર લીક અને શિક્ષણ વ્યવસ્થાના મુદ્દે યોજાયેલ આ વિરોધ દરમિયાન કરજણ પોલીસે કેટલાક પ્રદર્શનકારીઓને અટકાયત કરી હતી। આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે બોલાચાલીનું વાતાવરણ સર્જાયું હતું। વિડીયો જર્નાલિસ્ટ નિમેશ ચૌહાણ સાથે સત્ય ટીવી ન્યૂઝ કરજણ। આજના યુગમાં દરેક વિદ્યાર્થી માટે તથા દરેક વાલી માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે, પરંતુ ભારત દેશની અંદર શિક્ષણની વ્યવસ્થા દિન પ્રતિદિન કથળી રહી છે। ઘણી શાળાઓમાં શિક્ષક નથી, કેટલા બાળકો શાળાની પર છત નથી અને છેલ્લા ઘણા સમયથી જંતર મંતર ખાતે અનેક વિદ્યાર્થી દેશના શિક્ષણ બચાવવા માટે બાળકોનું ભવિષ્ય બચાવવા માટે આંદોલન કરી રહ્યા છે। તે સમય દરમિયાન આ દેશની પોલીસે એ નિર્દોષ બાળકો પર જે લાઠીચાર્જ કર્યો છે, બેરહણીપૂર્વક જે માર મારવામાં આવે છે, એ વસ્તુને અમે સખત શબ્દોમાં વખોડી નાખીએ છીએ। અને હાલની સરકાર, ભાજપ સરકાર, જેનું સ્લોગન છે મહત્ત્વનું કે સૌનો સાથ સૌનો વિકાસ, તો શું આ બાળકોનો વિકાસ તમે જોઈ શકતા નથી કે તમે શિક્ષણનો વિકાસ કરવા માગતા નથી? એ સ્પષ્ટપણે આ છેલ્લા 20-25 દિવસ ચાલી રહ્યું છે આંદોલન છે એમાં સાબિત થાય છે। બાકી જો સરકારને ખરેખર આ વિદ્યાર્થીની પડી હોત, સરકારને ખરેખર વાલીની પડી હોત, તો આ સરકાર તાત્કાલિક ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માગી લેત અને શિક્ષણની વ્યવસ્થા માટે 100% એ કરે કે અમે આ શિક્ષણને કથળવા નહીં દઈએ, શિક્ષણની પરિસ્થિતિ સુધારીશું, આવનારા સમયમાં એક પણ પેપર લીક નહીં થાય। પરંતુ આ સરકાર પોતાની સત્તાની લાલચું છે, ખુરશીની લાલચું છે, એના માટે વિદ્યાર્થીના હિતમાં કે વાલીના હિતમાં એક પણ શબ્દ બોલવા તૈયાર નથી। કાલે નરેન્દ્ર મોદીનું એક ઇન્ટરવ્યૂ આવ્યું અને એમાં પણ આ જ વાત કરે છે કે કોઈ પણ ચીરુભીડે છોડવામાં નહીં આવે। એવી જ રીતે ગુજરાતના હર્ષ સંઘવી હોય કે ભૂપેન્દ્ર પટેલ હોય, જ્યારે કોઈ ઘટના ઘટે છે ત્યારે માત્ર એક જ એમની વાત આવે છે કે કોઈ પણ ચબરબંધીને છોડવામાં નહીં આવે, પરંતુ ચબરબંધીને પકડો તો ખરા પહેલાં, પછી છોડવાની વાત કરો। એવી રીતે એક આશ્વાસન આપ્યું છે કે અમે વિદ્યાર્થીના હિતમાં આ પગલું ભરશું, પરંતુ સરકાર ખરેખર કોઈ પગલું ભરતી નથી। અને છેલ્લા ગુજરાતની અંદર 21 ભરતી રદ થઈ છે, ઘણા પેપર લીકની બનાવો બન્યા છે, એ ઘટનાને અમે સખત વખોડી નાખીએ છીએ। એટલે આજ રોજ અમે અચોક્કસ મુદ્દે ધરણા કરજણ ખાતે કર્યા છે। કોણ દ્વારા ધરણા કરવામાં આવ્યા છે? કરજણની જાહેર જનતા દ્વારા, જાગૃત નાગરિકો દ્વારા, શિક્ષણ પ્રેમીઓ દ્વારા ધરણા કરવામાં આવે છે।